જંબુસરમાં નવયુગ વિદ્યાલય ખાતે શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમો થયા। જંબુસર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને ચેતનવંતી બનાવવા માટે શ્રી જીવાભાઈ દાસ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ યજ્ઞ દ્વારા તાલુકાની 66 શાળાઓના 1600 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપ્યા। તે અનુસંધાને નવયુગ વિદ્યાલય જંબુસરમાં તેઓના સન્માન સમારોહનું કાર્યક્રમનું તથા શાળામાં નવા નિમણૂક પામેલ 11 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹2000ની આર્થિક સહાય તથા ધોરણ 6 થી 10માં ઘડિયા કંઠસ્થ કરેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ ભરતભાઈ પટેલ ટેક્સાસ વતી કરવામાં આવી। સાથે વૃક્ષારોપણ જેવી વિવિધ કાર્યક્રમો થયા હતા। આ પ્રસંગે વિપુલભાઈ રોહિત, જંબુસર તાલુકા શિક્ષણાધિકારી નૈસદભાઈ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી તથા સાહિત્યકાર તથા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જીવાભાઈ દાસા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક તથા પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળા પરિવાર તથા શાળા મંડળના સહકારથી કર્યું હતું। હું પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી જીવાભાઈ દાસા છું અને છેલ્લા કેટલાક સમયથી હું જંબુસર તાલુકામાં ગામડે મારી દીકરી સાથે છું અને ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે રોજે રોજ થોડી એમ કે સંખ્યા અને ઘટતી જાય, નબળી થતી જાય, તો આ શાળાઓને ચેતનવંતી બનાવવા માટે હું કાર્ય કરી રહ્યો છું। તો આ નિમિત્તે શિક્ષણ યજ્ઞ જંબુસર તાલુકો ફેબ્રુઆરી 2026થી આ કાર્યક્રમ શરૂ કર્યો અને આ જિલ્લાના 68 શાળાઓ કે જેની અંદર ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓના આચાર્યો પાસેથી જે વિદ્યાર્થીઓએ 20 સુધીના ઘડિયા કંઠસ્થ કર્યા હોય તેમના પ્રમાણપત્રો મેળવી અને એ પછી જે તે શાળાઓએ રૂબરૂ જઈ અને બાળકોનો ટેસ્ટ લઈ અને એ જેના ઘડિયા સાચા પડ્યા હોય તેમને રૂબરૂ જે દાતાઓ છે એ ભરતભાઈ પટેલ ટેક્સાસ અમેરિકા અને મોદી સ્કૂલ્સ રાજકોટ એમના દાતાઓના એના સહયોગથી જે ઇનામો મળ્યા તે એ બધાને અર્પિત કર્યા।